आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्य चन्द्रतारादि तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवम्। નમસ્કાર, રંગ દેવતાને વંદન. દર્શક મિત્રો, વિશ્વ રંગભૂમિ દિનના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું ડીડી ગિરનાર વતી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, દર વર્ષે 27 માર્ચે ઉજવાતો આ વર્લ્ડ થિયેટર ડેની શરૂઆત ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1962થી કરવામાં આવી છે અને ત્યારથી જ આ થિયેટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દોસ્તો, એક લેખક સ્ક્રિપ્ટ લખે છે અને નાટ્ય દિગ્દર્શક એનું મંચન કરવા માટે વિવિધ સર્જનની પ્રક્રિયામાં પસાર થાય છે અને તે કલાકાર દ્વારા એ નાટ્યની રજૂઆત રંગમંચ ઉપર કરવામાં આવે છે. આજે આપણે એવા કલાકારો, રંગભૂમિના એવા રંગકર્મીઓ વિશે વાત કરવાના છીએ જેઓ અદ્રશ્ય રહીને દ્રશ્ય સર્જે છે. એટલે કે પડદા આગળ નહીં, પડદાની પાછળના કલાકારોની વાત કરવાની છે કે જેઓ ઘણા વર્ષોથી આ ક્ષેત્રે સંકળાયેલા છે. સ્ટેજ પાછળનું બહુ મોટું મહત્વ છે. એ લોકો જો ના હોય તો અમે પણ નથી. એ લોકોના થકી જ અમે છીએ. સેટિંગવાળા, અમારા ડ્રેસવાળા, મેકઅપવાળા, આ બધાને લીધે જ અમે દેખાઈએ છીએ. એટલે જે લોકો પાછળ, અમારી પાછળ જે પુશબેક છે અમારું, એના લીધે જ અમે લોકો આજે આગળ છીએ. રંગમંચની દુનિયા પડદાની આગળ અને પડદાની પાછળ, જેને કહેવાય નાટક ભજવાય, ત્યારે તમે પ્રેક્ષકો જ્યારે જુઓ છો તે કલાકારોને જુઓ છો, બરાબર છે, એમની એક્ટિંગ જુઓ છો, મ્યુઝિક સાંભળો છો. પરંતુ તમને ખબર છે કે એક નાટક તમે જ્યારે જુઓ છો ત્યારે પડદાની આગળ જે ચાલે છે એના કરતાં પડદાની પાછળ જે કંઈ હોય છે અને પડદા પાછળના કસબીઓ છે એની જવાબદારી બહુ મોટી હોય છે. અને જ્યારે કલાકાર સ્ટેજ પર આવે ત્યારે એનો મેકઅપ તમે સેટ જુઓ, એની પ્રોપર્ટી જુઓ, બરાબર છે, અને ડ્રેસ પ્રેસ, બરાબર છે, જે ઇસ્ત્રી ટાઈટ કપડાં હોય, બરાબર, એ બધું સ્ટેજ ઉપર જે કંઈ તમે આગળ જુઓ છો એના કરતાં પાછળ જે કસબીઓ હોય છે એનું મહત્વ વધારે હોય છે. ત્યારે તમે એક સુંદર નાટકનો અનુભૂતિ કરી શકો છો. ઘણા વર્ષોથી આપણે રંગભૂમિ સાથે સંકળાયેલા છીએ, ફિલ્મો સાથે સંકળાયેલા છીએ, ડોક્યુમેન્ટરીઝ, ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. પણ આપણને આ કામ કરવા માટે જે મૂળ જે સહાયભૂત લોકો છે એ છે બેકસ્ટેજમાં કામ કરનારા માણસો. એમાં ઇલેક્ટ્રિશિયન હોય, ઇસ્ત્રી કરનાર હોય, બેકસ્ટેજમાં કામ કરનાર છોકરાઓ હોય, મિસ્ત્રી કામ કરનારા હોય. આ દરેકનો જેટલું અમારું લોહી રેડીએ છીએ ને એટલું જ લોહી આ લોકો રેડતા હોય છે. ત્યારે એક નાટક ઊભું થતું હોય છે. અમને તો લોકો જોતા હોય છે, માણતા હોય છે, નામ થાય છે, પણ ખરેખર તો એ લોકોના કારણે અમારું નામ થાય છે. દોસ્તો, આધુનિક રંગમંચમાં આપણે જેને રંગભૂષા કે મેકઅપ કહીએ છીએ તેની વિચારણી ભરત મુનિએ અંગરચનામાં વર્ણવી છે. અંગરચના એટલે કોઈ દેશ, જાગતી પ્રકૃતિ કે વય અનુરૂપ ત્યારે જ શક્ય બને કે જ્યારે અનુકર્તા નટનું રૂપ પરિવર્તન શક્ય બને. જાણીએ કેવી રીતે. સ્ટેજ
એ એટલું મોટું વિશાળ હોય છે કે એ રોથી માંડીને છેક ઝેડ રો સુધી આર્ટિસ્ટ એટલે જે પ્રેક્ષકો હોય એ જે આર્ટિસ્ટના હાવભાવ રડે છે, હસે છે, એ દેખાડવા માટે પણ હેવી મેકઅપ પહેલાં ચાલતા કે અમે એ વખતમાં એવું કહેવામાં આવતું કે ભાઈ લપેટા કરે મેકઅપના એમ, એટલે થડ બનાવે, 3-3, 4-4 થડ કરે, એમાં મેકઅપ કરે, એની આંખો મોટી કરે, એની લિપ્સ મોટી કરે, આઈબ્રોઝ મોટી કરે કે જે છેલ્લી રોવાળાને એ તે હસે છે, રોવે છે, એના એક્સપ્રેશન શું છે. પછી થિયેટરમાં અમુક લાઇટો પ્રમાણે એનો ફેસ કેવો લાગે છે, એની ઉંમર કેવી છે, એ બધું મેકઅપથી થાય. 40 વર્ષનો માણસ હોય એને તમારે 70 વર્ષનો કરવો છે તો એમાં બધી ડાર્ક લાઈનો, વ્હાઇટ હેર, એ બધા મેકઅપથી થાય. જે રીતે માનવીની ભવાઈ જે અમે લોકોએ ઓપનમાં કરેલું અને પન્નાલાલ પટેલના ગામનું આખું ગામ ઊભું કરેલું, એમાં બધા કેરેક્ટર્સ મેકઅપ પણ મેં કર્યા હતા. એ રીતે અમે લોકોએ અંધાયુગ કરેલું. તો અંધાયુગની અંદર બધા ઋષિઓ, રાજાઓ, મહારાજાઓ એ બધાના ગેટઅપવાળા, એવું નહીં કે ભાઈ સાદા મેકઅપ ખાલી પેનકેક કરો ને પાવડર લગાડી દો ચાલે. એમાં કેરેક્ટર મેકઅપ એટલે દાઢી હોય, મૂછો હોય, જટા હોય. દોસ્તો, આધુનિક રંગમંચમાં આપણે જેને વેશભૂષા, કોસ્ચ્યુમ એવું કહીએ છીએ, જેને ભરત મુનિએ અલંકાર તરીકે વર્ણવી છે. એટલે કે પાત્રને અનુરૂપ વેશભૂષા હોવી એ અત્યંત મહત્વની બાબત છે. મારો વ્યવસાય મારા પિતાશ્રીએ શરૂ કરેલો છે અને 1955થી શરૂ થયેલો છે. વેશભૂષા એ રંગભૂમિનું અભિન્ન અંગ છે. વેશભૂષામાં એક અસીમ તાકાત છે જેને પહેરીને માણસ આખું વ્યક્તિત્વ બદલી શકે છે. અમારો વ્યવસાય એ રીતનો છે કે હંમેશા માણસ કોઈ બી આનંદ પ્રસંગમાં કે એને ખુશી હોય ત્યારે જ આ વસ્તુ લેવા માટે આવે છે અને ખુશી થઈને આવે છે અને ખુશ થઈને જ લેવા આવે છે. બધા જ રાજાથી માંડીને રંક સુધીના, એટલે કહું સીધી રીતે તો ભિખારીથી માંડીને રાજા સુધીના દરેક ડ્રેસ બનાવીએ છીએ. કદાચ આપની કોઈ ડિઝાઇન્સ હોય તો એને અનુરૂપ પણ અમે નવું બનાવીને આપને ભાડે આપીએ છીએ. પહેલાં ચાલતું હતું રામ, રાજા, લક્ષ્મણ, પછી ધીરે ધીરે વેસ્ટર્ન, હવે બધું સાલસા ને બધું નવું ટાઈપના અલગ અલગ પ્રકારના અલગ અલગ વસ્તુઓ નવી આવતી જાય છે. એટલે આમાં બહુ જ મજા અને બહુ જ સરસ અલગ અલગ ક્રિએટિવ વાળું કામકાજ છે, જેથી મને બહુ મજા આવે છે. આમાં વ્યવસાય ચાલુ થયો લગભગ 50 વર્ષ ઉપર અને મારે આયા વ્યવસાયમાં લગભગ 35 વર્ષ ખરા. હું માનું છું કે વેશભૂષા એક એવી વસ્તુ છે કે ગમે તે સામાન્ય માણસ બી પૈસાદાર દેખાઈ શકે. એમાં કે તમે ડ્રેસ સામેના માણસને કપડાં તમે મતલબ જે ડ્રેસ પહેરાવો છો એના પછી એનું આખું લુક ચેન્જ થઈ જાય છે. મારું માન્યતા એવી છે. દર્શક મિત્રો, થર્ડ બેલ વાગે અને નાટકનો આજે પડદો ખુલે અને આપ જે દ્રશ્ય પ્રેક્ષકોના દિલમાં જે ઉતરે છે, જે દેખાય છે, એ આ નાટકની અપ્રિતમ છાપ છોડી જાય છે અને ત્યાંથી જ નાટક કેવું હશે એની દર્શકો એક મર્યાદા બાંધી રહે છે અને એને આપણે કેમ ભૂલી જઈએ. 45 વર્ષ પહેલાં એમના આ રીતે ધીરે ધીરે સેટિંગનું અને ડાન્સિંગ શીખતા પછી આ સેટનું કામ ચાલુ કર્યું. પછી કેબી ડ્રેસવાળા જોડે સંકળાયા. પછી એમને પોતાના ધીરે ધીરે નાટકોના સેટ બનાવવાનું ચાલુ કર્યું. એવી રીતે એમને શરૂઆત કરી હતી. જસવંત ઠાકર, પછી સુભાષ સાડીવાલા, ઘણા બધા સંસ્થાઓની જોડે કામ કરેલું એમને. દીનાબેન પાઠક, મુલારીબેન સારાબેન, બધાની જોડે એમને બધા સેટના ઘણા બધા સ્કૂલો, કોલેજો, આથી માંડીને બધી સંસ્થાઓ જોડે એમને સેટ બનાવેલા હતા. સેટિંગનું બહુ જ મહત્ત્વ છે. જેમ આપણે એક કલાકારનું મહત્ત્વ છે એમ સેટિંગનું બી મહત્ત્વ છે. પડદો ખુલે અને ત્યાંથી જ પહેલું જ દ્રશ્ય થાય એટલે પહેલું દ્રશ્ય જ ઘરનું પેલું દેખાય. તો કેવા ઘરનું દ્રશ્ય છે એની ઉપરથી જ નાટકની આખી ફીલ આવી જાય. તો પેલું ગામડાનો સેટ છે તો ગામડાનું દ્રશ્ય કેવું હોય અને એની ઉપરથી જ વાર્તા ક્યાંની છે તરત જ ખબર પડી જાય. પહેલાં તો પડદા ઉપર ચાલતું હતું. પછી ઉપેન્દ્રભાઈ આવ્યા ત્યારે આ રિવોલ્વિંગનું કામ, ત્યારે રિવોલ્વિંગ ઉપર લગભગ 18 સીન ફરતા હતા. ત્યારે પહેલું નવું લાગતું હતું કે રિવોલ્વિંગનો સેટ આવો, બધા લોકો જોવા આવતા હતા કે કઈ રીતે દ્રશ્યો બદલાતા હોય છે અંદર પાછળ. એક બાજુ સીન ચેન્જ હોય અને રિવોલ્વિંગ ફરે, આખું પાછળ બીજું દ્રશ્ય લાગેલું હોય, આખું રિવોલ્વિંગ ફરીને આવો. આખો દિવસ સેટ લગાડવામાં જતો હતો અમારે. પછી આઝાદ શત્રુ
ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનનું જે એમના આશિષ ત્રિવેદી નાટક બનાવ્યું હતું, એ આખો ડાયમંડ ટાઈપનો સેટ આખો ઊભો થતો હતો. આખો ડાયમંડ જેમ દેખાય ને એવી રીતે આખો સેટ એ રીતે બનાવ્યો હતો. અને એની અંદર એક તિજોરીનો સીન હતો, જે અંદર ઘરેણા હોય ચોર અંદર પેલું આખું ફૂલ આમ જ્યારે આમ રિમોટ કંટ્રોલથી ખુલે ને એવી રીતે એ કામ એ બનાવ્યું હતું. એની અંદર બધા ઝવેરાત પડ્યા હોય અને આખું ફૂલ આમ ખુલે રિમોટ કંટ્રોલથી આખું. મને એ સેટ આખો બહુ સરસ અત્યાર સુધીમાં મને એ બહુ ગમ્યો હતો. હું આશરે 45 વર્ષથી આમાં જોડાયેલો છું અને મારા શોખથી આ કામ કરી રહ્યો છું, જેનો મને આનંદ છે. ભરત મુનિએ કહ્યું છે, સેટ ઇઝ વન ઓફ ધી એક્ટર્સ. સેટ જે છે એ ઓડિયન્સની સામે લગભગ પૂરા 3 કલાક રહે છે અને એની જે સજાવટ જે છે એ ખૂબ મહત્ત્વની છે અને ઓડિયન્સને એ આકર્ષે છે. નાટકની અંદર ઓડિયન્સ જે છે એ સારો સેટ હોય તો એ સારી રીતે માણી શકે છે. મેં મુંબઈ, અમદાવાદ અને બીજા મરાઠી નાટકોના ઘણા સેટ બનાવ્યા છે. સંજય ગોરડીનો એક સેટ ચેન્જિંગવાળો છે, એ બી સરસ હતો. અને એ જ સેટ એ જયશ્રીબેન પરીખ જે અમદાવાદની અંદર નાટકો કરતા, દાવપેચ નામનો જે સેટ હતો એ બી ખૂબ સુંદર હતો. રમેશ અમીને એક નાટક કરેલું પથ્થરે પૂરા પ્રાણ, એની અંદર બી ઘણા ચેન્જીસ હતા. નાટકની અંદર 8 ચેન્જ હતા અને એ કામ કરવાની બી ખૂબ મજા આવી હતી. હમણાં લગભગ 4 મહિના પહેલાં નડિયાદ સંતરામ મંદિરે એક પ્લે કર્યું જે સળંગ 3 દિવસ ચાલ્યું હતું. એની અંદર 40 ચેન્જીસ હતા. એ અમે રિવોલ્વિંગ સ્ટેજ ઉપર કરી અને 40 ચેન્જ મેં બહુ જ સફળતાથી ફેરવ્યા અને એના દ્રશ્યો ઊભા કર્યા હતા. અમે પહેલાં એની સ્ટોરી વાંચતા હોઈએ છીએ અને સ્ટોરીની અંદર જે જરૂરિયાત હોય એ પ્રમાણે એનું એન્વાયરમેન્ટ બનાવીએ છીએ. એ પોતે વેપારી છે, ખેડૂત છે કે નોકરિયાત છે, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે, તો એને લગતું એન્વાયરમેન્ટ બનાવીએ છીએ, એને લગતી કલર સ્કીમ બનાવીએ છીએ. એનો નેચર કેવો છે એ નેચર પ્રમાણે અમે એનું આગળ પાછળનું કલર સ્કીમ અને એન્વાયરમેન્ટ કરતા હોઈએ છીએ, જે ખરેખર જરૂરી હોય છે. દોસ્તો, વાત કરીએ પ્રકાશ આયોજનની કે લાઇટિંગની. રંગમંચ ઉપર નાટકમાં દેખાવામાં આવતા દ્રશ્ય, સમયને સ્થળ લાઇટિંગ દ્વારા નિખારી શકાય છે. ડાન્સરની મુદ્રા, હાવભાવ, રસ પણ એ લાઇટિંગ દ્વારા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને ઘણા વર્ષોથી આ લાઇટિંગ ક્ષેત્રે કેટલાક વ્યક્તિઓ કામ કરે છે. આવો તે શું કહે છે. નાટકો કરતા હતા પહેલાંના વખતમાં પ્રોજેક્ટર નહોતા, અમારે જાતે જ કરવું પડતું હતું અને નાટકો જાત જાતના આવતા હતા. મોટા ઘરની વહુને એ બધા જૂના નાટકો આવતા હતા. અત્યારે લેટેસ્ટ થઈ ગયું છે. લાઇટિંગથી બધાને ખ્યાલ આવે કે હવે શું થવાનું છે, શું થઈ રહ્યું છે, એ બધાનો ખ્યાલ આવતો હતો. મોટા ઘરની વહુથી માંડીને અત્યારે સુધીના નાટકોમાં કર્યો અને મ્યુઝિકલ પાર્ટીમાં બી લાઇટિંગ કર્યું અને આરંગેતલમાં બી કર્યું. દર્શકોને એવું છે એ તો સંબંધ આપીએ છીએ કે પહેલાંના વખતમાં નાટકો લાઇટિંગ કરવામાં તકલીફ પડતી હતી, અત્યારે બધું ઇઝી થઈ ગયું છે. હેલો, આ સંભળાય છે ને દોસ્તો? આ ધ્વનિ પણ એક અગત્યનો ફાળો ભજવે છે. એટલે કે કલાકારનો અવાજ, નટનો અવાજ એ પ્રેક્ષક છેલ્લી સીટમાં બેઠેલો હોય તો પણ સ્પષ્ટ રીતે એને સંભળાવવો જોઈએ. તો એના માટે યોગ્ય માઇક્રોફોન અને એની માવજત, સાઉન્ડ ઓપરેટિંગ પણ એટલું જ મહત્વનું છે. હું 75 થી 15 સુધી મેં નોકરી કરેલી છે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં. ઓછામાં 40 વર્ષ મને થયા. શું ટાઉન હોલ, ટાગોર હોલ બંને જગ્યાએ ઓપરેટિંગ કરેલું છે. નાટકની અંદર જે વ્યક્તિ, બોલનારી વ્યક્તિ એક જ હોય છે, તો સાંભળનારી વ્યક્તિ 1000 સુધી હોય છે. એનો અવાજ પાછળ પહોંચી શકે, અવાજ ક્લિયર થઈ શકે, એની માટે સાઉન્ડની બહુ મહત્ત્વની વસ્તુ છે. ડાન્સના પ્રોગ્રામની અંદર જે પ્રમાણે બેઝ ટેબલ છે, ઇકો છે, એ પ્રમાણે જે પ્રમાણે લોકો માંગતા હોય એ પ્રમાણે લેપટોપ ઉપર વાપરતા હોય છે. મ્યુઝિકલની અંદર ડાયરેક્ટ લાઈન આપવામાં આવે છે, એ પ્રમાણે લાઈન આપીને ચાલુ કરીએ છીએ. જૂના જમાનાની અંદર એક રંગભૂમિ ઉપર આપણે જેસલ તોરલ કરેલું હતું.
એમાં જે જેસલના ઘોડા જ્યારે આવે છે એ આખા સ્પીકર ઉપર લીધેલા છે. પાછળ ઘોડાનો અવાજ સંભળાતો હોય અને છેક સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી ઘોડાનો અવાજ સ્પીકરમાં સંભળાય છે. એ મોટા મહત્ત્વનું કામ એ વસ્તુ મેં જોયેલી છે ને પોતે કરેલી છે. રંગભૂમિમાં હું એ કહેવા માગું છું, જે પણ કલાકાર હોય એની પાછળ જે બેક સ્ટેજમાં જે માણસ હોય એ પણ આગળ આવી શકે એ માટે કોશિશ સારી કરવી જોઈએ. દોસ્તો, એક નટના હાવભાવ, એની લાગણી, એનો આવેગ, એનો ઉત્સાહ, એની કરુણતા, એનું હાસ્ય, એનો આનંદ, આ બધું દર્શાવવા માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે સાઉન્ડ ઇફેક્ટ બહુ મહત્વના છે. એને આજે આપણે કેમ ભૂલી જઈએ? ઓન સ્ટેજ જે કલાકાર અભિનય કરી રહ્યો છે અને સાઈડમાં બેસીને જે વ્યક્તિ સાઉન્ડ દ્વારા મ્યુઝિક ઓપરેટ કરે છે એ પણ એક અભિનયનો પાર્ટ છે કે કલાકાર સ્ટેજ ઉપર જે સંવાદ બોલે અને તમારા હાથથી તમારા ફેડરથી જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્લે થતું હોય એ સંવાદનો સૂર પુરાવે છે. એટલે સામસામે એક જુગલબંધી છે. એટલે જેટલો સારો કલાકાર એક્ટિંગ કરતો હોય, જ્યાં જ્યાં એનો શ્વાસ રોકાતો ત્યાં આપણું મ્યુઝિક હાઈ કરીએ, જેના કારણે એને અભિનયમાં સપોર્ટ મળે છે. અને નાટકનો જે ઉદ્દેશ છે એ અભિનયની જે ક્ષમતા છે એ વધારે સારી રીતે મ્યુઝિક દ્વારા પ્રેક્ષકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું નાટકમાં ખૂબ મહત્ત્વ છે. એટલે મ્યુઝિક ખાલી વગાડવું, જેને પ્લે કરવું અને એને ખરેખર અભિનય દ્વારા તમારામાં ક્ષમતાઓ દ્વારા એને ઓપરેટ કરવું, અને એ બહુ ભિન્ન વસ્તુ છે. આપણી આંગળી પણ એ ફેડર ઉપર એક અભિનય કરી રહી છે. દોસ્તો, કારકિર્દી બનાવવા માટે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. દાખલા તરીકે કોઈ પણ નાટકમાં તમે બેકસ્ટેજ કરતા હોવ કે ડોરકીપરનું કામ કરતા હોય તો પણ, અથવા એક પેઢીથી બીજી પેઢીમાં જ્યારે આપણા બાપ દાદાનો વ્યવસાય આગળ વધારવાનો હોય તો એ ઊણું નથી આવતું. આવા પણ લોકો છે જેમની કારકિર્દી એકદમ નાના પાયાથી શરૂ કરી અને આજે મોટા ગજાના દિગ્દર્શક પર બની શકે છે. સાહેબો, મારા કરતા વધારે ડોરકીપર વિશે કોણ જાણે? બીકોઝ આઈ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ અ ડોરકીપર. ડોરકીપરથી ડાયરેક્ટર. દુનિયા મને એ રીતે ઓળખે છે કે હું ડોરકીપર હતો અને ડોરકીપરથી ડાયરેક્ટર થયો છું. તો આજે રંગમંચની જ્યારે વાત થાય છે ત્યારે પડદાની આગળ અને પડદાની પાછળ તો બંને જગ્યાએ ભજવાય છે. બંને જગ્યાએ બધા પોતાની ફરજ બજાવે છે. જ્યારે તમે એક સુંદર નાટકનો અનુભૂતિ કરી શકો છો. મારા ફાધર સાથે, જે ત્રિકમ તપોધન સાથે હું શીખ્યો ને થિયેટરનું એટલું બધું મારા પપ્પાએ મને શીખવાડ્યું છે ને ઘણું બધું હું શીખ્યો. એના કારણે હું જ્યાં પણ જાઉં ત્યાં એમ કે ના ભાઈ, અશ્વિનભાઈ સારું કામ કરે છે. એટલે પાછળથી અત્યારે અમારી ત્રીજી જનરેશન રંગભૂમિ સાથે કામ કરી રહી છે. હું મારા પપ્પા પાસે શીખ્યો, પછી મારા બ્રધરો શીખ્યા, જે પહેલાં તુષાર તપોધન, ગૌતમ તપોધન, એ બધા પણ આ જ લાઈનમાં છે. મારા દીકરાઓ પણ અત્યારે આ જ લાઈનમાં છે, જે રંગભૂમિ કરે છે, ફિલ્મ કરે છે. દર્શક મિત્રો, વિશાળ રંગમંચ હોય, ઉત્તમ કલાકાર હોય, શ્રેષ્ઠ દિગ્દર્શન હોય, ભવ્ય સેટિંગ્સ હોય, લાઇટિંગ સુંદર હોય, ઉત્તમ કક્ષાનું હોય, અને જ્યારે પડદો ખુલે ત્યારે ખબર પડે કે કોઈ પ્રેક્ષકો જ નથી, તો શું? એટલે પ્રેક્ષકોને પણ આજના દિવસે આપણે યાદ કરવા જોઈએ કે એના મનમાં શું ચાલે છે. બોલો ને તમે. એટલે અમે તો દરેકને કહીએ કે એક પિક્ચર જોવા જાઓ એના કરતાં તમે એક નાટક જુઓ તો શું સામાજિક સ્ટોરી બી હોય, પ્લસ પછી છે તે હસી ખુશી બી અંદર, કોમેડી બી હોય નાટકની અંદર. એટલે અમને વધારે ઇન્ટરેસ્ટ રહે છે. નાટક જોવું જ જોઈએ. પિક્ચરમાં તો શું થાય છે કે એ શિડ્યુલ્ડ હોય છે અને રીટેક લઈને કરતા હોય છે, જ્યારે નાટકમાં એવું કંઈ હોતું નથી. નાટકમાંથી ઘણું બધું શીખવા મળે છે અને પ્લસ નાટકમાં આપણે વન્સ મોર કહીએ, પ્લસ આપણે અત્યારે શું બાળકોને જે આપણે કહીએ તો માનતા નથી, પણ જ્યારે નાટકમાં જે જુઓ છે લાઈવ તો ઘરે અનુસરીને કે હા બરાબર સાચી છે. અને અત્યારે ફેમિલી સાથે એકબીજાને ટાઈમ નથી. અહીંયા જ્યારે નાટકમાં જોડે બેસીએ છીએ, એકબીજાનું જાણવા મળે છે. અત્યારે મોબાઈલનું કલ્ચર વધ્યું, જ્યારે નાટકમાં જોઈએ ત્યારે કે મોબાઈલ ઓછો વાપરવો, પ્લસ સંસ્કારો એ લોકોને કેવું, પૈસા કેવી રીતે વાપરવા, કેવું નહીં, એ બધું આમાંથી બહુ જ જાણવા મળે છે. નાટકમાં બહુ મજા આવે છે. એ જોવાથી ફ્રેશ થઈ જવાય છે એકદમ.
હા, મહિનામાં એક વખત એકાદું નાટક જોવું જોઈએ આપણે. કોમેડી છે, પછી કોઈ આપણને લાઈફમાં ઉપયોગી થાય એવા બધા નાટકો હોવા જોઈએ, સમાજને જાગૃત કરે એવા બધા નાટકો હોવા જોઈએ. અત્યારે ખૂબ સારા નાટકો આવી રહેલા છે અને આ બધા નાટકો ખૂબ સારા પ્રમાણમાં અહીં ચાલી રહ્યા છે. અત્યારે ટાઉન હોલમાં, ટાગોર હોલમાં, દીનદયાલમાં આ બધા કાર્યક્રમો અત્યારે ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહ્યા છે અને એનો પ્રતિભાવ ખૂબ સારો મળી રહ્યો છે. તો આ અવસરે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અમે. વિશ્વ રંગભૂમિ દિવસ એ એક જ દિવસ આવે છે વર્ષની અંદર. મારું એવું માનવું છે કે 365 દિવસ આ ચાલ્યા કરે, કારણ કે જિંદગી એક રંગમંચ છે, બધા જ કલાકારો છે અને દરેક પોતપોતાના ક્ષેત્રની અંદર કલા કરતું જ હોય છે. અને રંગભૂમિ દિવસ એ રોજ આવવો જોઈએ, કારણ કે માનવીના જીવનની અંદર એન્ટરટેનમેન્ટ, આનંદનું એક ખૂબ મોટું મહત્ત્વ છે. જો એ પોતે આનંદમાં રહેશે તો બધાને આનંદમાં રાખી શકશે અને આખો દેશ આનંદમાં રહેશે અને કોઈ કાવા દાવા તે કશું જ નહીં હોય. એટલે મને મારું એવું માનવું છે કે એન્ટરટેનમેન્ટ માનવીના જીવનમાં એક ખૂબ મહત્ત્વનું અંગ છે. એટલે વિશ્વ રંગભૂમિ દિવસ એ 365 દિવસ હોવો જોઈએ. એક જમાનાની અંદર જૂની રંગભૂમિ હતી અને જૂની રંગભૂમિના ગીતો એટલા પોપ્યુલર થતા હતા કે લોકો એની ચોપડીઓ વેચાતી હતી, સાહેબ, એની ચોપડીઓ વેચાતી હતી. અને નાટકની બહાર નીકળીને પ્રેક્ષકો ગાતા હોય એ નાટકના ગીતો, બરાબર છે. નાટક નવું જોયા પછી સૌ પ્રેમીઓ ગાય છે કે નેનું માતું છે ને હૈયા માતું છે. આ બધા એ જમાનાના જૂની રંગભૂમિના ગીતો હતા. દરેકને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ને નાના મોટા કલાકારોથી આ રંગભૂમિ ચાલે, આગળ વધે અને એનાથી અમારા બેક સ્ટેજના કલાકારો છે, મેકઅપ આર્ટિસ્ટ છે, સેટિંગ્સના કલાકારો છે, આ બધાનું બી જીવન ઉજ્જવળ બને એ બધાને હાર્દિક શુભકામના આપું છું. વિશ્વ રંગભૂમિના દિવસે ખરેખર અત્યારના નવી જે જનરેશનમાં જેટલા પણ છોકરાઓ કે છોકરીઓ આવી રહી છે એ લોકોને માત્ર એક અભિનયમાં જ ફોકસ છે, પણ સારા ટેકનિશિયન કે સારા લાઇટ ડિઝાઇનર, સારા મ્યુઝિક ડિઝાઇનર, આમાં પણ એ લોકોએ પોતાની રુચિ રાખવી જોઈએ. આ પણ એક નાટકનો ખૂબ મોટો પાર્ટ છે અને આમાં નવા છોકરાઓની ખૂબ અછત છે. એટલે મારું એવું માનવું છે કે આ બાબતમાં પણ એમને ધ્યાન આપીને આગળ વધવું જોઈએ. રંગભૂમિ દિવસ એ રંગકર્મી માટેનો દિવસ છે અને બધા કલર્સ ભેગા કરીએ, જે રીતે કે આપણે બ્લેક કલર છે એની ઉપર લાઇટ નાખો ત્યારે તમને ખબર પડે કે આ કલર છે. લાલ, લીલો, પીળો જે થિયેટરની અંદર અમે લોકો યુઝ કરીએ, થિયેટરની અંદર જ્યારે લાઇટ પડે ત્યારે કલર્સ દેખાય, એ સિવાય બધું કાળું જ દેખાવાનું છે. એટલે હું મિત્રોને અથવા તો બધાને કહું છું કે જ્યારે લાઇટ પડે ત્યારે બધા કલર્સ દેખાય છે. એ અમે બધા રંગકર્મી છે. એ રંગકર્મી બધા અલગ અલગ પ્રકારના, જેવી રીતે મેકઅપ આર્ટિસ્ટ છે, સેટ ડિઝાઇનર છે, સેટ લગાડે છે, પ્રોપર્ટી કરે છે, ડ્રેસિંગ કરે છે. એટલે થિયેટર સાથે સંકળાયેલા તમામ કલાકારોને મારી શુભેચ્છા. શશિકાંત મુજ નગ્ન તણી કંકોતરી આ વાંચજો, શશિકાંત મુજ લગ્ન તણી કંકોતરી આ વાંચજો, કંકુ નથી મુજ રક્તના છાંટા પડ્યા લેખજો, જે નાવમાં બેઠા હતા એ નાવ વંટોળે ચડ્યું, નાવિક તરી નાસી ગયો, ના ફરજનું માળું રહ્યું. આ જૂની રંગભૂમિમાં ગીતો હતા, સાહેબ. અને પેચ અને જેને કહે જુગલબંધી હતી, જુગલબંધી ડાયલોગોમાં પણ જુગલબંધી હતી કે જેવો વેશ એવો દેશ કોઈ ભજવનારો જોઈએ, દેશ એવો વેશ કોઈ ભજવનારો જોઈએ અને સમય એવું વાજુ કોઈ વગાડનારો જોઈએ. અરે આ દુનિયા ઝૂકે છે, આમ કોઈ ઝુકાવનારો જોઈએ, સાહેબ.